દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ અંગે આવતીકાલે રવિવારે સવારે 11 વાગ્યે સુનાવણી થશે। કોંગ્રેસના ઉમેદવારના 3 ટેકેદારોને લઈ ભાજપ દ્વારા અરજી કરાઈ હતી। લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે શુક્રવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, તો આજથી એટલે કે 20મીથી ફોર્મ ચકાસણી શરૂ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના એજન્ટ દિનેશ જોધાણીએ કોંગ્રેસના ઉમેદવારના 3 એજન્ટ ગેરલાયક હોવાની અરજી કરી હતી। ત્યારબાદ રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો અને પ્રથમ 4 વાગ્યે સુનાવણીની વાત બાદ હવે કોંગ્રેસના 3 ટેકેદારોને લઈ રવિવારે 11 વાગ્યે સુનાવણી મુખ્ય ચૂંટણી અધિકારી કરશે। તો 3 ટેકેદારોના અપહરણની આશંકા પણ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ વ્યક્ત કરી હતી। इंडिया गठबंधनના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીના ટેકેદારોનું અપહરણ થયું છે અને ધોળા દિવસે ખુલ્લેઆમ ચૂંટણીના દિવસમાં એવી બધાની તાકાત વધી ગઈ કે અપહરણ કરી લીધું ટેકેદારોનું। સવારથી આજે ગાયબ છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો, આ જ દિવસે ટેકેદારોનું અપહરણ થઈ ગયું। અમે લેખિત ફરિયાદ આપી છે અહીંયા લોકલ પોલીસમાં અને ચૂંટણી અધિકારી સમક્ષ। ચૂંટણી અધિકારી એની તપાસ કરે, પોલીસ એની તપાસ કરે, કોણે અપહરણ કર્યું, શા માટે અપહરણ કર્યું, કોના કહેવાથી અપહરણ કર્યું, આ અપહરણ કરવા પાછળ એમનો શું બદઇરાદો હતો, આ બધી તપાસ થવી જોઈએ। અને જો ખરેખર સાચી તપાસ થશે, ભાજપ પ્રેરિત નહીં કાયદા પ્રેરિત તપાસ કરવામાં આવશે તો સત્ય સામે આવશે, અને જો ભાજપ પ્રેરિત તપાસ થશે તો અસત્ય સામે આવશે। ભાજપ વાળાએ ક્વેરી કાઢી, ધંધો એનો જ આ છે। આવતીકાલે સવારે 11 વાગ્યાનો સમય આપ્યો છે, જોઈએ હવે 11 વાગ્યે શું થાય। એ અમે તો કરીએ છીએ, પણ અપહરણ કર્યું છે એટલે હવે તો પોલીસ જ શોધી શકશે કે અપહરણ કોણે કર્યું। ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવે, એમના પાછલા 10-5 દિવસોની તપાસ કરવામાં આવે, કોણે અપહરણ કર્યું છે પોલીસ તપાસ કરે। ચૂંટણી અધિકારીને કીધું છે, ચૂંટણી અધિકારી કાયદા સંમત તપાસ કરે, ભાજપથી બીયા વગર, ભાજપનો ડર રાખ્યા વગર તપાસ કરે એવી આશા છે। ફોર્મ રદ થવાનું જ નથી। અમારી આર્ગ્યુમેન્ટ જે થશે એના આધારે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર કન્વિન્સ થઈ જશે ક્યાં રદ થયું છે હજુ। અચ્છા, તો ટેકેદારોની પરિસ્થિતિમાં મને જે ફોર્મ ભરવાનું સહી નહીં બધામાં મુદ્દો જે વિવાદ આવ્યો એને તમે કેવી રીતે? કોઈ વિવાદ નથી। ભારતીય જનતા પાર્ટી દ્વારા અરજી કરવામાં આવી છે, વાંધો લેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ ટેકેદારોની સહી જે છે તે ખોટી છે। ત્યાર પછી ટેકેદારો ક્યાંકથી પ્રકટ થયા અને એમણે એફિડેવિટ કરી કે અમારી સહી નથી। આવો બધો આખો કિસ્સો છે। ત્યારબાદ સાહેબે અમને નોટિસ આપી, નિલેશ કુંભાણી સાહેબ તરફથી હું હાજર થયો વકીલ તરીકે, અને 4 વાગે મેં સાહેબને કહ્યું કે અમને વિગતવાર આર્ગ્યુમેન્ટ કરવા અને રજૂઆત કરવાનો કાલ સુધીનો સમય આપો। સાહેબે અમારી વાત માની અને કાલ સવારે 9 વાગ્યાનો સમય આપી દીધો। જે કંઈ વાત અત્યારે ચાલે છે એની ખરેખર મારી જાણકારી નથી। હું તો એટલા માટે અહીંયા આવ્યો હતો કે અમારા મુખ્ય ઉમેદવાર મુકેશભાઈ દલાલ અને ડમી ઉમેદવાર જનકભાઈ કાછડિયાના 4 ફોર્મના સેટ હતા, એની સ્ક્રુટિનીની કામગીરી નિયમાનુસાર જે અગાઉથી પૂર્વનિયોજિત જે પ્રોગ્રામને શિડ્યુલ હતું એ મુજબ ચાલી રહ્યું હતું, એ ઓકે થયા કે નહીં એ ચેક કરવા માટે હું અહીંયા આવ્યો હતો। પરંતુ ઉપર જે સંખ્યા એલાઉ કરતા હોય છે એટલી સંખ્યામાં પ્રતિનિધિઓ હોવાના કારણે, લીગલ એડવાઇઝર અને અન્ય જે કંઈ પણ એલાઉ કરેલા વ્યક્તિઓ હોવાના કારણે મને ઉપર જવાનું એલાઉ નથી કર્યું અને એમણે કહ્યું કે ઉપરથી કોઈ નીચે આવશે તો તમે જઈ શકશો, એટલા માટે ઉપર નથી જઈ શક્યો। પણ ઉપર પૂરતી સંખ્યામાં વ્યક્તિઓ હોય તો મારે જવાની જરૂર ન જણાતા પાછો જઈ રહ્યા। મને નથી માહિતી એના વિશે, કારણ કે ઉપર પહોંચ્યો નથી હું એટલા માટે। આ લોકોએ ફરિયાદ કરી છે, હવે કોઈ પણ પક્ષોએ ફરિયાદ કરી શકે છે, પણ સાચી ફરિયાદ સાથે ખોટી ફરિયાદ છે એ બાબતમાં હું આપણે કોઈ સત્તાવાર કહી શકું નહીં, એટલા માટે કે 4 વાગ્યા કલેક્ટરશ્રી અમને કોંગ્રેસ પક્ષના આગેવાનોને બોલાવ્યા છે ખરાઈ કરવા માટે, ફોર્મની પાછી ચકાસણી માટે। એટલે ફરિયાદ ખોટી થઈ છે એવું અમને લાગે છે, અને જો ખોટી ફરિયાદ થઈ હશે તો અમે લીગલ એક્શન આગળ કાર્યવાહી કરીશું આ બાબતમાં। પણ અત્યારે આ બાબતમાં આપણને હું સત્તાવાર માહિતી એટલા માટે નથી આપી શકતો કે ખરી હકીકત 4 વાગ્યા પછી અમે અમારું ફોર્મ જોઈશું, ટેકેદારો દરખાસ્ત મૂકનારા જે છે એને રૂબરૂ બોલાવીશું અને પછી જ હું આગળ આપને માહિતી આપી શકું કે ખરેખર આમાં શું થયું છે। શું આમાં ખરેખર ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે ફોર્મને લઈને, શું લાગે તમને? ભાજપ હવામાં વાત કરી રહ્યું છે, હાર ભાળી ગયું છે, આખા દેશમાં એની હવા ઊંધી ચાલી રહી છે, એની લહેર આખી ઊંધી ચાલી રહી છે। એટલે હવે જાત જાતના કતકડા ભાજપ ઊભું કરી રહ્યું છે
હવે ગદ્દાણામાં ભાજપ સફળ નહીં થાય. નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે, કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર લડશે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે અને ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો અમારી સાથે છે. દાદરા ખાતે પરણાવેલી દીકરી આપઘાત ન કર્યું હોય અને તેની સાસરિયાઓ દ્વારા હત્યા અથવા તો માનસિક ટોર્ચર કરી આપઘાત કરવા મજબૂર કરાયા હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા વિવેક કાતરિયા સહિતનાઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગોડાદરા ખાતે રહેતા સંજય હડિયા સાથે તેમની બહેનના લગ્ન થયા હતા. જો કે તેણે થોડા દિવસ અગાઉ આપઘાત કરી લીધો હતો, પરંતુ પિયર પક્ષને સાસરિયાઓ દ્વારા પરિણીતાની હત્યા કરી હોવાની અથવા તો માનસિક ટોર્ચર કરી આપઘાત કરવા મજબૂર કરી હોવાના આક્ષેપો કરાયા છે. જ્યારે ગોડાદરા પોલીસ પણ તેઓની વાત સાંભળવા માંગતી ન હોય, જેને લઈ ન્યાયની માંગ સાથે પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. સાંભળો શું કહી રહ્યા છે આપઘાત કરનાર પરિણીતાના પ્રિયજનો. હું અમારી દીકરીની ભાભી છું. મારું નામ તેજલ કાતરિયા છે. બરાબર, અમારી જે દીકરી હતી એમને લગ્નને 4 વર્ષ થયા હતા. બીજું એક એમને સંતાન નહોતું થતું, એ બાબતે એમને ટોર્ચરિંગ હતું. એ અમને ઘણી વખત એમને જણાવેલું હતું. આ દિવાળીએ બી અમને મળવા આવ્યા હતા ત્યારે બી એમને જણાવેલું હતું કે ભાઈ મારા સાસુ અમને એવું કહે છે કે ભાઈ સંતાન નથી થતું તો અમારે શું કરવાનું. એટલા માટે એમને જો હવે એવું કહે છે કે ભાઈ એમણે આપઘાત કરેલું છે, પણ એ આપઘાતની અમને છે ને શંકા લાગે છે કે એમને આપઘાત નથી કરેલું. એની માટેથી 3-4 વખત અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ અમે FIR લખાવો એમ, પણ એની માટેથી પોલીસ બી અમને સપોર્ટ નથી કરી રહી. એની માટે અમે આશા રાખીએ છીએ સરકાર પાસે કે અમને અમારી દીકરીને ન્યાય જોઈએ છે, બીજું કંઈ જ નહીં. હું બિપિન કાતરિયા, હું છોકરીના અંકલ છું. આ છોકરીના પિતાજી છે, આ છોકરીના ભાઈ છે. અમારી દીકરીએ એ લોકો એમ કીધું કે આપઘાત કરેલો છે. અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે છોકરીને એને નીચે ઉતારી લીધી હતી અને 108ને ફોન કરેલો. પણ અમે ત્યાં ગયા એટલે અમને આ કેસમાં કાંઈ શંકા લાગે છે કે કાંઈ અજુગતું બનેલું છે. અમે પોલીસમાં FIR લખાવવા 3-4 વખત ગયા, પણ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અમારી FIR લખતા નથી. એટલે આજે અમે અહીંયા કમિશનર સાહેબને અરજી આપવા આવ્યા છીએ. હવે અમને તો કાંઈ ખ્યાલ નથી ત્યાં શું બન્યું હોય એ, પણ છોકરીએ આપઘાત કરેલો એવો ત્યાંથી ફોન આવેલો એટલે અમે ત્યાં ગયા તો એ લોકોએ છોકરીને નીચે ઉતારી અને બેડ પર સુવડાવી દીધી હતી. પછી 108ને બોલાવી, પોલીસને બોલાવી અને પંચનામું કર્યું અને PM કર્યું. પણ PMનો રિપોર્ટ પણ અમને હજી પોલીસવાળાએ સુપ્રત નથી કર્યો અને અમારી FIR પણ નથી લેતા. અમને સરકાર પાસે એક જ આશા છે કે અમને ન્યાય મળે. અમે ગરીબ માણસો છીએ, આ છોકરીના પપ્પા છે અને અમારી એકને એક છોકરી હતી એ તો આજે જતી રહી છે, એટલે અમારે ન્યાય જોઈએ છે. શું શંકા લાગે તમને? અમને ત્યાં સાસરીમાં કોઈ પણ એ લોકોએ પ્રેશર કર્યું છે, ટોર્ચર કર્યું છે. છોકરીને એક તો સંતાન નહોતા, એટલે સંતાન બાબતે વારા ઘડીએ છોકરીને ટોર્ચર કરતા. એને ભાભીને પણ કીધેલું, એના મમ્મીને પણ કીધેલું કે છોકરા નથી થતા એટલે એ લોકો ટોર્ચર કરે છે. અને એ બાબતમાં કાંઈ પણ એ લોકોએ પ્રેશર કર્યું હશે અને સુસાઇડ કર્યું હોય કે મર્ડર કર્યું હોય એ અમને કાંઈ જાણ નથી. અને પોલીસ આની નિષ્પક્ષ તપાસ કરી અને જે હોય તે અમને સાચો રિપોર્ટ સુપ્રત કરે. પોલીસ ખાતામાં ટેન્ડર અપાવવાનું અને G20માં ટેન્ડર અપાવવાનું કહી અંડરકવર એજન્ટની ઓળખ આપી હોટેલિયર પાસેથી લાખો પડાવનાર ઠગને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો છે. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં હોટલ ચલાવતા સુધીર લુણાગરિયા અને તેના કાકાના દીકરા રવિ લુણાગણિયા સહિત 3ને અંડરકવર એજન્ટ હોવાની અને ગાંધીનગર ખાતે સારી એવી પકડ હોવાની વાતો કરી તેઓને G20માં ટેન્ડર અપાવવાની સાથે પોલીસ ખાતામાં પણ ટેન્ડર અપાવવાના બહાને 28,40,000 પડાવી લેનાર ઠગ એવા ગોપાલ અરજ પટેલ ઉર્ફે ગોપાલ દેસાઈને અડાજણ પોલીસે જૂનાગઢના કેશોદ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તો ફરિયાદ નોંધાયા બાદ આરોપી ગોવા, કાશ્મીર અને બેંગ્લોર ખાતે નાસ્તો ફરતો હોવાની પણ કબૂલાત કરી હતી. સાહેબ, અંડરકવર એજન્ટ પકડાયો છે ગોપાલ કરીને, કોણ છે એનો એમઓ શું હતો? આ કામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ, એને પકડેલ છે. એની અંદર એ પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું એમ કરીને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે. આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા. પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા. એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે. પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં. પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે.
સાહેબ એની એક એમો હતી કે ગાંધીનગર સચિવાલયમાં પહોંચી હતો તો લોકો સાથે ફોટા પડાવી લેતો હતો. એની એમો એવી જ છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળે તો કોઈ સામે એનો માણસ હોય ફોટો પાડી લે, બરાબર, અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, એ પ્રમાણેની એમો છે. ચોકબજાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને ઝડપી પાડ્યો હતો. ચોક બજાર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે મૂળ યુપીનો અને હાલ ચોક ભરીમાતા રોડ પર આવેલ નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા અયુબ અંસારીને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો, જેથી ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીસીબીની ટીમે બાતમીના આધારે કતારગામ પોલીસ મથક વિસ્તારમાંથી HS માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુયંત્રના નામે રમાતો જુગાર ઝડપી પાડ્યો હતો. પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામમાં શ્યામ માર્બલની ગલીમાં ભાડાની દુકાનમાં HS માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુયંત્રના નામે ઓનલાઈન જુગાર ચાલતો હોવાની માહિતી આધારે પીસીબીના સ્ટાફે 18મી તારીખે રાત્રે રેડ કરી હતી અને 10 જુગારી અર્જુનસિંહ ઘનશ્યામસિંહ મોરી, નરેશ જયંતિ પરમાર, કાંતિ રમઝી નાગર, અશ્વિન સદન સાવલિયા, ભરતકુમાર ઝાધારામ ગુચી, અનિલ જીવા પરમાર, સરવન લુનારામ ગોહિલ, હિમાલય રામ બહાદુર થાપા, લાલજી શ્યામલાલ યાદવ, નરેશ પુના રાઠોડને પકડી પાડ્યા હતા. અગાઉ વરાછામાં પણ આવો જુગાર પકડાયો હતો. હાલ તો પીસીબીએ જુગારીઓ પાસેથી પોલીસે રોકડ, યંત્રના મશીન, યંત્રના કાર્ડ, કોમ્પ્યુટર, સ્કેનર, સિક્કાનું મશીન અને બાઇક સહિત 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દુકાનમાં વાસ્તુયંત્ર વેચાણના નામે દર 5 મિનિટે લકી ડ્રો નામે ઓનલાઈન જુગાર ચાલતો હતો. જુગાર રમાડવા 2 ઓપરેટર રાખેલા હતા. વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં તપાસ માટે નિમાયેલી મહિલા સ્ક્વોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીના ખિસ્સામાં હાથ નાખી કાપલી ચેક કરતા વિવાદ ઉભો થયો છે. VNSGUની પરીક્ષામાં તપાસ માટે નિમેલી મહિલા સ્ક્વોડ ફરી વિવાદમાં આવી છે. મહિલા સ્ક્વોડ દ્વારા પુરુષ વિદ્યાર્થીઓના ખિસ્સામાં હાથ નાખીને કાપલી ચેક કરાતા વિવાદ થયો છે. તો આ બાબતની ફેક્ટ કમિટીએ ગંભીર નોંધ લીધી છે. જ્યારે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ KN ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. આ બાબત ફેક્ટ કમિટીની તપાસમાં સામે આવી છે. આ બાબતે વિગતવાર આગામી દિવસોમાં વધુ એક વખત ફેક્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. ફેક્ટ કમિટીનો રિપોર્ટ જરૂર પડ્યે સત્તામંડળ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે. ત્યાં જે નિર્ણય આવે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. કુલપતિએ જણાવ્યું કે અગાઉ પણ આ પ્રકારે ચેકિંગ કરવામાં આવતું જ હતું અને પરીક્ષા દરમિયાન આ પ્રકારે ચેકિંગ કરી શકાય છે. ફેક્ટ કમિટીને જો કંઈક અજુગતું લાગ્યું હશે તો આગામી દિવસોમાં ફેક્ટ કમિટી રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ કાર્યવાહી થશે. આ અંગે મહિલા સ્ક્વોડની જે તપાસવાની પદ્ધતિ છે એ અંગે જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક્ટ કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક્ટ કમિટી એ જોઈને આગામી ફેક્ટ કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉધના ખાતે ભત્રીજાની હત્યા કરનાર મુખ્ય આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતના ઉધના ખાતે ભત્રીજાની સગા કાકા ભાઉસિંહે અન્યો સાથે મળી ફિલ્મી સ્ટાઇલમાં ઘાતકી હત્યા કરી હતી. ગત 11મી એપ્રિલના રોજ ભત્રીજાની હત્યા કરી હત્યારો કાકા ભાઉસિંહ ભાગી છૂટ્યો હતો તો અન્ય 3 હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ભાગી છૂટેલા મુખ્ય સૂત્રધાર હત્યારા કાકા ભાઉસિંહને પણ ઉધના પોલીસે ઝડપી પાડી હત્યામાં વપરાયેલ બોલેરો પિકઅપ પણ કબજે કરી હતી. સુરતની પુણા પોલીસે કરણી સર્કલ પાસેથી દારૂ ભરેલા ટેમ્પા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરતમાં દારૂબંધી વચ્ચે પુણા પોલીસે ટેમ્પોમાં દારૂ લઈ જનારાને ઝડપી પાડ્યો હતો. પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કરણી સર્કલ પાસેથી ટેમ્પામાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી આરોપી પાસેથી પોલીસે 50 પેટલી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો સહિત 1,80,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં સડક સે સરહદ તક ગ્રુપનો અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતમાં આર્મીમાં જવા માટે સડક સે સરહદ તક ગ્રુપ દ્વારા યુવાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે, ત્યારે અગ્નિવીરમાં સિલેક્ટ થયેલા સડક સે સરહદ તક ગ્રુપના અગ્નિવીર પ્રદીપ પાટીલ ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે આવતા સુરતીઓએ ઉમળકાભેર અગ્નિવીર પ્રદીપ પાટીલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તો ભવ્ય સ્વાગત જોઈ અગ્નિવીર પ્રદીપ પાટીલની આંખોમાં હર્ષના આંસુ પણ આવી ગયા હતા. નવસારી રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે બાતમીના આધારે નવસારી રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપી એવા કાપોદરા ખાતે રહેતા દિનેશ રવજી ધાણાનીને બક્કાઈ પુલ જાહેર શૌચાલય પાસેથી ઝડપી પાડી તેનો કબજો નવસારી રૂરલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એપીએમસીની બાજુમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં કેરી વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં ઉનાળામાં કેરીનું ધૂમ વેચાણ થાય છે, ત્યારે કાર્બાઇડથી પકવેલી કેરીનો વેપલો ન થાય તેને લઈ સુરત મનપાનો આરોગ્ય વિભાગ મેદાને આવી ગયું છે. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એપીએમસીની બાજુમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડ્યા હતા અને કેરી વેચનાર વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. કાર્બાઇડથી કેરી પકવનાર વેપારીઓ સામે આરોગ્ય વિભાગની ટીમે લાલાક કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફ્રૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપાર કરતું સ્થળ છે. તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું તેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે. બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે. અત્યારે લગભગ કેરી, બીજા ફ્રૂટ પણ સડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં. સુરતમાં યુરોલોજીમાં સફળતા મળી હોય તેમ 84 વર્ષીય પુરુષ દર્દી પર સફળ ડ્રગ કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એક અગ્રેસર તબીબી પ્રક્રિયાને કારણે 84 વર્ષના પુરુષ દર્દીમાં મૂત્રમાર્ગની ગંભીર સ્ટ્રક્ચરનું સંપૂર્ણ નિરાકરણ લાવવામાં આવ્યું છે, જે યુરોલોજીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત યુરોલોજિસ્ટ ડો સુબોધ કાંબલે દ્વારા એક નોંધપાત્ર તબીબી સિદ્ધિ છે. દર્દી જે નિયમિત મૂત્રમાર્ગ વિસ્તરણ અને અસફળ વિઝ્યુઅલ ઇન્ટરનલ યુરેથ્રોટોમી સર્જરીમાંથી પસાર થવા છતાં પેશાબ કરવામાં કમજોર મુશ્કેલીઓ અનુભવી રહ્યો હતો, તેણે બેસુ વીઆઈપી રોડ પર સ્થિત ક્રિશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સેન્ટર ફોર યુરોકેર, કિડની અને પ્રોસ્ટેટ ખાતે ગ્રાઉન્ડ બ્રેકિંગ ડ્રગ કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી કરાવ્યું હતું. 84 વર્ષના પુરુષ દર્દીએ પડકારરૂપ 4cm મૂત્રમાર્ગની સ્ટ્રક્ચર સાથે રજૂઆત કરી હતી, એવી સ્થિતિ જેણે તેમના જીવનની ગુણવત્તાને ખૂબ અસર કરી હતી. ભારતમાં યુરેથ્રલ સ્ટ્રક્ચર્સ માટેની પરંપરાગત સારવારમાં સામાન્ય રીતે બકલ યુરેથ્રોપ્લાસ્ટીનો સમાવેશ થાય છે, જે નોંધપાત્ર સંકળાયેલ જોખમો અને કોમ્પ્લિકેશન સાથેની ઓપન સર્જિકલ પ્રક્રિયા છે. દર્દીની ઉંમર અને કોમોર્બિડિટીઝને જોતા આ પરંપરાગત સારવાર વિકલ્પ સલાહભર્યો ન હતો. જાણીતા યુરોલોજિસ્ટ ડો સુબોધ કાંબલે ડ્રગ કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી નામની અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને આ 84 વર્ષીય પુરુષ દર્દીની સફળતાપૂર્વક સારવાર કરી છે. આ નવીન પ્રક્રિયામાં મૂત્રમાર્ગના સાંકડા ભાગને ફેલાવવા માટે દવા સાથે કોટેડ વિશિષ્ટ બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે, ઉપચારને પ્રોત્સાહન આપે છે અને પુનરાવૃત્તિનું જોખમ ઘટાડે છે. ડ્રગ કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી બાદ 84 વર્ષીય દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને તેની મૂત્રમાર્ગની સ્ટ્રક્ચર સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. આ ગ્રાઉન્ડ બ્રેકિંગ સફળતા યુરોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે અને મૂત્રમાર્ગના સંકોચનથી પીડાતા અસંખ્ય વ્યક્તિઓને આશા આપે છે. તો આ કેસના મુખ્ય યુરોલોજિસ્ટ ડો સુબોધ કાંબલે પ્રક્રિયાના પરિણામ પ્રત્યે તેમનો સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા દર્દીને આ અદ્યતન સારવાર વિકલ્પ પૂરો પાડવા અને તેની સ્થિતિમાં નોંધપાત્ર સુધારાના સાક્ષી બનવા માટે અમે રોમાંચિત છીએ.
આ કિસ્સામાં ડ્રગ કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટીની સફળતા યુરેથ્રલ સ્ટ્રક્ચર્સના સંચાલન માટે નવી શક્યતાઓ ખોલે છે, ખાસ કરીને દર્દીઓમાં જ્યાં પરંપરાગત સર્જિકલ હસ્તક્ષેપ વધુ જોખમ ઊભું કરી શકે છે અને ડ્રગ કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટીની સંભવિતતા આ નવીન સારવાર બાદ દર્દીના યુરોલોજિકલ સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા માટે રોમાંચિત છીએ। मेरा नाम डॉक्टर सुबोध कामले है। मैं एक यूरोलॉजिस्ट, यूरो ऑन्को सर्जन और रोबोटिक सर्जन हूँ। सर आज किस तरह का ये ऑपरेशन हुआ? ये जो ऑपरेशन है इसको हम ड्रग कोटेड बलून यूरेथ्रोप्लास्टी बोलते हैं। ये एक कैमरा से की जाने वाली सर्जरी है, जो कि हम मिनिमल इन्वेजिव सर्जरी भी बोल सकते हैं इसको। ये की जाती है यूरेथ्रल स्ट्रक्चर के लिए, जिसमें मूत्र नलिका सिकुड़ जाती है। मूत्र नलिका सिकुड़ जाने की वजह से पेशेंट को बहुत प्रॉब्लम आता है यूरिन करने में, उनका खाली नहीं होता, इन्फेक्शन होता है, उनका फ्लो बराबर से नहीं आता है। तो अभी तक इंडिया में इसके लिए सिर्फ ओपन सर्जरी ही अवेलेबल थी, मतलब बकल यूरेथ्रोप्लास्टी बोलते हैं उसको। तो उसमें बहुत ज़्यादा कॉम्प्लिकेशंस भी रहते हैं, रिकरेंस मतलब वापस आने के चांसेस भी ज़्यादा रहते हैं, और उसमें मुंह से चमड़ी लेनी पड़ती है, तो मुंह में भी प्रॉब्लम्स आ जाते हैं। तो ये जो सर्जरी है मैं यूके में करता था, वहाँ पे एक बलून स्पेसिफिकली अवेलेबल रहता था उसके लिए, तो वो इंडिया में अवेलेबल नहीं है। तो मैंने अभी इंडिया में वो सर्जरी वो हिसाब से करना शुरू कर दिया है। तो करंटली मेरे हिसाब से मैं अकेला इंडिया में ऐसा यूरोलॉजिस्ट हूँ जो ये सर्जरी कर रहा हूँ, और यहाँ पे हम लोग ये सर्जरी ऑफर कर रहे हैं पेशेंट्स को। ये सर्जरी कितने घंटे तक चलती है? ये सर्जरी लगभग 30 मिनट्स टू 45 मिनट जितनी चलती है। तो आप अगर कंपेयर करें बकल यूरेथ्रोप्लास्टी जो कि 2.5-3 घंटा भी चल सकती है, कभी कभी 5 घंटा भी चल सकती है, इसके कंपेयर में इसमें बहुत ही कम टाइम जाता है। मिनिमल इन्वेजिव रहती है, कैमरा के थ्रू हो जाती है, और पेशेंट नेक्स्ट डे घर चला जाता है। जबकि ओपन सर्जरी में काफ़ी दिन तक पेशेंट को रहना भी पड़ता है, और जो नली रहती है, कैथेटर बोलते हैं उसको, वो बहुत बार बकल यूरेथ्रोप्लास्टी में 28-28 दिन भी रखना पड़ता है पेशेंट को। इसमें मेरी सर्जरी में तो 2-3 दिन में हम निकाल देते हैं उसको, नली को। सर्जरी के बाद पेशेंट का कैसा महसूस होता है? सर्जरी के बाद पेशेंट को बहुत अच्छा महसूस होता है, क्योंकि कोई कट नहीं रहता है इसमें, बॉडी पे कोई भी कट नहीं आता है। तो बहुत बार नेक्स्ट डे पेशेंट को लगता भी नहीं कि मेरा सर्जरी हुआ है करके। पेशेंट मोबाइल हो जाता है, घूमने फिरने लग जाता है, और नॉर्मल फील करने लगता है। कितना सक्सेसफुल है ये सर्जरी बहुत सक्सेसफुल है, क्योंकि ये प्रोसीजर नया है, 5-1 साल ही हुए हैं इसको आके। तो उतना ही डेटा हमारे पास अवेलेबल है, लेकिन जितना भी डेटा है उसमें 2 साल में ऑलमोस्ट 87% लोगों का वापस नहीं आया है, स्ट्रक्चर अच्छा रहा है। और 4-1 साल या 5 साल में आप देखो तो ऑलमोस्ट 80% पेशेंट्स का वापस नहीं आया है। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ